YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. હા બોલ. હું કહું હા બોલો બોલો. જો તમારા આ રાયડિયાનું આપણે કોમ પટી જાય ને, હા બોકા વખોડવા નહીં ઓહો અને આ ઘઉં પાકી ને હા. એટલે ઘવે તમોને હલવાઈ. અમારે ચાલજો. અમારે કોમ જેવું ને એક નંબર છે. અમારું નામ એમ નામ ન પાછું. અમારું નામ ભલોજી એટલે ભલાઈનો જ કોમ કરવા વાળા છીએ પાછું. એમના એ હાચ્યા જ પણ મારે જો ખબર હા. પોચ માણસો વચ્ચે બેવાળો માણસ હું. તમારું- જો આપણા ક્ષેત્રમાં વ્યસન નહીં ચાલે. વ્યસન તો ધોળાદાર જેવું ના ખાઈએ યાર અમે. ધોળાદાર જેવું નહીં ખાતા. તમાર પર વિશ્વાસ આવે એટલે હું તમને કીધું. ના, કેમ ના. આ ભાઈને ઓળખતો નહીં હું. ના એ તો મારો વિશ્વાસ માત્ર જ થઈ રહ્યો માણસ પાછો. હા તો હેડો હું તમને બતાવી દઉં. કોમ જોજો. હા મજૂરી પછી રોકડી થાવ હો. આ રોકડી આ દેવું હોવા છે. કોમ પર છે. હેડો તો હું બતાવી દઉં આ સાઈડ થી હજુ. હમણાં જ આવવાનું આ. વારે આપણે આજે હા ભાઈ જો આપડા આ ખેતર છે. અરે હા હેડ હાંગુરી રે. આ હેઠ ઉજી રહી ના, તમારું છે. આ પેલા બે લેબડા દેખાય ને હા. ઈ આ શેઢો આપણે ચોરસ છે ને એ રહ્યો ખાલી બરાબર, આપણે કરવાનું હોય. તો ભાઈ રેડ આપણે વખોડવાનું છે. આ રેજ વખોડવાનું છે ને. અને આમ તો ખબર હે, હા આમ તો હું ટ્રેક્ટર લાવીને આર્યો કરાવી દેતો હતો હા. પણ એમાં કે આપણે માણસો કરીએ ને હા. અને તમે મજૂરી આવો તો તમારું ઘરનું હેડે એમ. ના, એ વાત સાચી. અમે છીએ ને પણ હું ટ્રેક્ટર માં પીએ અમે કરવાનું અમે ટ્રેક્ટર જેવા જ છીએ. ટ્રેક્ટર જેવા તમારા આજના દાડામાં બધું પટી જાય. પટી જા. અને મોય ભલાજી આપણે પેલું આડી જો આપણે પૈસા આવીને તો આપણા પરિવારને કોઈ કષ્ટી ના ભોગવવી પડે એમ. વાત સાચી છે તમારી કેવી. તમે ખાલી પૈસા ત્યાં રાખજો. તમે આવશો ને એટલી ઘર ખેતર બધું આમ ખાલે છે. થઈને જે ખાલે છે ઊંધિયું બધું. છે, હા તો ઊંધિયું. હું કુવા ઉપર જઈને આવું. હા. હવે લેતા આવો, પોણી પોણી લેતા આવો, અમે લેતા ચાલુ આવો. કરી દઈએ રૂ. આપણે અહીંથી જ ચાલુ કરીએ. હું બસ. કામ કરજો થોડું વ્યવસ્થિત. હા, તે હા કાંઈ તમે અમે નીકળો. એટલે બીજું કામ મને લાવતા પાવે. હા, તે કાંઈ અમે કોમ દીધો ખાલી. ઓય એને હું ખબર કે આપણે ધોળાદાળ એકલી જ નહીં ખાતા, બીજું બધું ખાઈએ છીએ એવું. તારે હા. ઈવન તો પછી ખબર જ નહીં હોય કે આપણે મજૂરી ના માટે કરીએ છીએ. નહીં લે સ્પેશિયલ એના માટે તો કરીએ છીએ. આપણે જે જુઓ છે એ તો જોવશે જ કરતા. એ થોડા આવીને કહી જાય આપણને. એ તો જો હોભળી ભાઈબંધ. ના પાડવા ના પાડે જ હોય. જો આપણે એ નહીં કરીએ ને તો કોમ જ ના કરી ગયા આપણે. અને પાછું હું શું કહું છું, હા. હાલ કોઈ લાયો નહીં. હાલ લાયો. હા? હાલ બંધ થાય. જોઈને એવું છે? આવીએ. હાલ જો. જવા દેજો લાયો છે. હાલ તો લાયો ઓ એ. પાછું કોઈ હેડની થોડો પાવર મળે ને હા. થાય. જવા દે ને પેલી એ એ કરીએ. પેલી બાજુ જતા રહો ને ઓઠો. હેડ્યા હા. ઉપર જે હું જોઉં લગભગ ઓઠા પડે લહેર કે થોડો સાઈડમાંથી ખેંચી લે ને હેડ પાછું પેલો ઓઠો જતા રહ્યો. ઉભો. એમના જ લહેર કે હવે તો એ જતા રહ્યા છે. કોઈ આ બાજુ આવતી રહો. દેખાતું નહીં. નહીં જોને જતા રહી રે. નહોતા. થોડો પહેલા તમે. હવે પેલા તું પી લે થોડું પછી મને હાલ પાછું. મારે કેવું બ્રેક નથી આવતી એટલે જો હું એવું છે? પેલું લઉં ને તો બધું ખાલે થઈ જાય. હા તો પેલા હું તમને આલું. તું પી લે. રાખજે પાછું થોડું. માર પાન રાખજે યાર. બધું ચો પી જાય યાર. શું છે? ઓ નાથી રહ્યું ને એક નંબર માલ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ. ચોથી લાવે આજે એ તો હું નામ ના લેવા એડાનું. પસમન લઈ પસમની લઈને જાજે હા પાછો. લઈને જઉં હું. હમણાં આવીને એટલા અડધા લઈ લઈએ. હાલમાં નવો નવો ડો ખુલ્યો એટલે એવું માલ છે? માલ એક નંબર મારો ટીકડી. તો છેટ હમણાં પૈસા લઈને આવે ને હા તો પેલા થોડો ઉપાડ લઈ લઈએ તો પાણી ભરીને આવશી હમણાં હા. અને જાતા યરા હા એટલે બરોબર તાતા છે? હા હું બરાબર. પેલા આ પી લઉં હા પી લો તમે. આ પીન હા હા ફૂટલી પાછી ચોક નોખી પડશે ભારે આપણો તારી તો. ખોદી હંતાડી દે એવું ખબર કરી? પડશે ને તો કે આ તો જુઓ આમ તો ધાદાલનું વ્યસન હતું ને. આ વસ્તુ તો અહીં આવી એમ મને કહી. તો ખબર જ નહીં કે આપણા ખાલી ધોળા દાડા જ ના ખાતા. હા બીજું બધું જ કરીએ છીએ. હવે જોજે શરીરમાં કેવું ખાવા માંડ્યું પાછું. હા જોઈએ. હવે જોજે હવે તો ડોકા નોખું નોખું જો તારા જ વધારે થઈ ગયું ને પાછું. આ પાંચ નવો માલ આવ્યો. મેં કીધું નતું કે થોડું વખોડજે પાછું. થોડું રાખવાનું હતું યાર. આ રે ને હમણાં હાલ આનું ઈ તો તમે જુઓ. એટલે ઘણો મોટો મોટો મૂલ્ય અહીં ને મૂલ્ય કેવો મોટો અહીં. હોવા આજો પણ હવે કોઈ હોતો નહીં પાછું. તમ ભાઈબંધ હા માલ છે કેવો હતો. એકદમ હતો મારો હા? છોકરો. માલ કમ્પ્લીટ હતો. અમે શેઠ આવી ને આમ તાકો હા શેઠ આવીને પેલો ઉપર લઈ લઈએ. અને હું શું કહું છું હા આ ચાર ડોકા રે ચાર ડોકા એમાંથી કયો ડોકો વખોડવાનો હે ચાર નહીં તાણે આ તો પહોંચી પોચ છે
હા લેજે પોચે પોચ ભેગા વખોડી આ ભેગા અલે હા જોજે પોચ પોચ હાથી વખોડવા માંડ્યા એવું કહેતા કે કોમ કહીશો અરે ટ્રેક્ટર જેવું કરશો અમે ટ્રેક્ટર ને પાછા પડીએ કે ના ના તાણ ભાઈ ના ના આ તો પગ ખર્ચી ગયો યાર ઓછી આવી તો ઓછી ઓટી આવી હતી બાકી જો ચડી નહીં પાછું મને આવી જો મને ચો મને કેવું, આવા થોડા દારૂ માર્યું ને આપણું પાછું ના ચડતું નહીં મને નહીં ચડતું 4-5 પીએ ને તાણ વગર પીએ થાય હવે પાછું કેવું થઈ ગયું છે ખબર છે હા પાવર ઓછો થઈ ગયો હોય ને એવું લાગે છે મને મારી વાત ભાઈ અમે છેટ આવી ને એ તો ઉપાડ લઈએ પણ શેટાઉન થોડું વગેરે જો પાછું મારે કેવું છે ખબર આવી જાય લોકો પકડી દેવા પછી કે પડી છે પાછો એટલે આ પેલા મજૂર લાયો હું શું નાટક કરી કે કોમ કરી અને આગા જો પગ ટકતો ને જમી ઉપર તો જા તો દે તો ભલાજી હા શેઠ બોલો બોલો આ પાણી પીજો સોયલા આઈન હમણાં લાવો કરું એ સોયલે ચિયો આવશે યાર એટલે ભલા માણસ બેહો ગાવ થોડી વાર બેહું નહીં યાર અમે મજૂરિયા માણસ છીએ તાણ આવજો આવજો આ બાજુ આવડું છે અમારે કોમ કરવા આયા હો દાદા શાંતિસર પાણી પી લો પાણી તો હાલ જ પીધું પૂછો કે અમાર ભાઈ હાલ તો લઈને આવ્યો ને ચોય પીધું છે તમે ભલા માણસ એ તો ફુવારો ચાલુ તો એટલે હા હેડો હતો નહીં મોટા માર્યા હોત અરે મને ખબર જ ન રહી કે આપણે ચાલુ એ તો હાથી ન્યૂઝ ફેરવી નો બતાવી નો છો ને ખબર શેઠને ખબર ના પડવી જોઈએ શેઠ આવે જેમ તમને ઉપાડ પૈસાની મેં વાત કરું પાણી ડૂકો અલે આ શેઠ છે જે એ ભલાજી હા પાણી પીને વખોડવાન કરજો એટલે મારા ટ્રેક્ટર આવે તમે હમણાં આવો કે હા વખોટી તો જાય યાર હા પણ એક પથ્થર વચ્ચે ઓગળી આવી છે યાર કેવું થયું કેવું મોં કેવું થયું ખબર હા વખોડી જ જાત યાર પણ ઘેર ફોન આ છોકરું બીમાર થયું પૈસા મંગાવે હાલ લઈને જવું પડશે યાર આ બીજું હોત તો હું નાય પાડી પણ હવે દવાખાનું લે છે નાય પાડું મેં કહું અત્યારે બધું પતાવી નાખો કોમ પણ તકલીફ એવી થાય એટલે પૈસા જોશી યાર એટલે તમે જતા હો તો નહીં મને પણ આવજો ખરા એમ આવી જાવ યાર અને આમ કનું રહી જુ કનું બાછી રાખી અમે આવી જાવ હોત ના આવી જાવ હો પાછા અને હું એવું કહું ભલાજી હું ખબર દવાખાને તમે જો ને તે એવું નથી રાખજો કે પૈસા નહીં તે દવા વગી ના કરાવું ફોન કરજો મન એવું છે વાહ બહી વધારે લઈ લઉં એવું છે ને અને બહી વધારે લઈ લઉં મુર્ગો મળ્યો હક મળવાનો છે શેઠ રામજી હું તું પાણી પી હું વાત કર હું શું કહેતો હતો પાછું એમ કરો કે બહુ વધારે જ આલ દો કે રાતે વળી પાછું વળી ના બાન ન થાય કે મારું એક આ એ ખરા દવાખાનું એટલે અમે જઈને તરત જ આવશું પાછું હો કેટલા હાલ હાલ બહા ચાલશે થોડા વધારે આલો કે ઉપર યાર વધારે તો મારા ઘેર પડ્યા એમ એવું છે હા ઘેરથી લાવું ને વધનાર એટલા આલું તો 300 કરી આલી લ્યો હેડો હોતો નહીં તો ચાલવી લ્યો હું કેવું કે અમરભાઈ હા અને તો જરૂર પડે તો ફોન કરજો મન એ તો અમે ફોન કર અમે જઈને આવીએ છીએ પાછા હો અને આ ભાઈ ના એ ના હું બાર હાથી લેતો જો એ એકલો બચારો તડકાર હું મથે યાર પણ એને રાખ્યો તો સારું હતું કે અમે પાછા આવ્યા બે જણા કદાચ જરૂર પડે છોકરા લઈને દાન તો બહાર રાખી યાર હા એ કરા તો હું ધારજો વખોડ તમે જઈને આવો એ અમે જઈને આવીએ ને તું પેલો કહેતો હતો ને એ રાય અડ્ડા લઈ લે આપણો હાલત પીના આ સીધે જ ગાડી દે આ દો હાથી લગા એટલે પેલા આવે તો એવાનું ઓછી મહેનત ગરમી તડકો પડવા માંડ્યો હો બરોબરનો આ પાણી મૂકતા આ દીજો થોડું સોયલા તે પીવા થાય સોયલા મૂકવા દો ગરમી પડે કોઈ ગરમી આ કદી હું પીતો નહીં અમારું કોઈ ખેતરમાં પીવા વાળું આવતું નહીં તો દારૂની ઠેલી આવી જ હોય પેલા હું પાણી લઈને આવ્યો ને એટલે પેલા બે રહ્યા ને ભલોજીને એ થોડા ફકતા તો હતા જ અને હમણાં તો હાલ ચેતામાં હતા ને મોબાઈલ રાખતા નહીં તો ફોન ચેતર આવ્યો છે ઈવન ઉપર હવે ચેક તો કરવા દે છે કે દવાખાને જ જાય કે ચોય બીજા ના જ્યાં હોય એમ કાલ જો હોય રાડ વધી જઈએ જો હોય જા દીજે હંતા હંતા જવું પડશે ને પાછળ સાચી જાય ને રે તો પછી જો આખો પ્લાન બગડશે
આ મોનો ના મોનો કો ખીજા લાગી છે કે ઓને જે ખબર પડવા દેવી નહીં પણ આ ચોહી લાવી પહેલાં એ તો જગ્યાને આપણે નક્કી કરવી પડે કે નક્કી કર્યા કે કોઈ કહેવાય ના જવા દેજે મને લખડીઓ ખાતા ખાતા જોઈ લે ભાઈબંધ હા ભાઈબંધ ઉભો રહે લે આ થોડી ખાય ના કેમ મજા આવી યાર ના હું નહીં ખાતો અરે યાર આમાં તો જે નશો છે ને હા દારૂથી બમણો હ પાછું પણ ના તમાકુ ના ખવડાય તું ખાલી એક બાર તમાકू का मंत्र सुनेगा सुनेगा सुना तम्बाकू का मंत्र सुनेगा सुनेगा सुना सुनेगा हाँ तो सुन है ना तमालपत्रम हस्तम गृहीत्वा तमालपत्रम हस्तम गृहीत्वा गृहीत्वा चुनार बड़ा मस्तु चूना बया मस्तु तमालपत्रम हस्तम गृहीत्वा चुनार बड़ा मस्तु चूना बया मस्तु चमक अंगुष्ठा गुष्टम 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 अंगूठा गुष्टम 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 गुच्छू और तुम समर्पयामी ચમ સમજામી પછી ટેસ્ટ આવે પછી ટેસ્ટ આવી આમાં તમને ખબર ના પડે પાછી જે સમજ્યું હોય ને જ સમજણ પડે ભાઈ કહું કે પલ્લે ના પડ્યું એ પછા પર છે થોડું ઉતરશે ને હા પછા પર છે એ તો હાલ હા. નહીં પડે હા હાલ તું પેલી જગ્યા બતાવી દે હેર ચોકન જવાનું અયા ગયો હતું અને શેઠ ને કેવું લાગતું છે કે બે જણા છોકરાને દવાખાને દવાખાને લઈ લઈ જાય જાય એનો ખબર કે હોય તો તે- બાકા ચીકી છે બાકા ચીકી તો તો હેડા લે કોમો તો હા હા છેલ્લે હોય મૂકવા દે એટલે નળી તો નીકળી ગઈ હા પણ ભરાઈ દઉં હા હમણાં મેં કાંઈ નહીં કે હમણાં ભમરના પટે માસ્યો વેરોણી નહીં હાલ લંબી હોય કણ ઉભરાઈ હાલ હંતા દેવ પૈસા નકર તો રેડ બીટ પડી જાય તો માર તો રાડ્યો કરાવશે એક કારીગર રાખવો પડશે મારા પૈસાથી તો કોઈ રહેતું જ નહીં પોલીસની બીક લાગે બધો જ અલ્યા આ નળીને હવે થોડી બહાર વાળ દો ના લકડું ભરાઈ દો નકો બધું બહાર નીકળી જા માટલું બાટલું બધું મુકતાવડું ઘરમાં ઢળાના તો સારું છે ને કાટલો તો નીકળતું જ નહીં મારું બેટું કોઈ વધુ નહીં હવે આધાર ઉપર ખોણ મૂકી દો એટલે કોઈને લાગે ના કોઈ એક દારૂ કાઢી પાણી ચૂહાઈ પડ્યું અંદર પાણી આધાર ઉપર મૂકી દો એક તો ઘરાકી એક તો હજી કોઈ આવી જ નહીં લે આજુ કોઈ ગોમમાં બધા ના પાડી કહું લે ના આપશે થોડી વાર લાગશે પોચ વાગશે એટલે તો એક તો કોઈ હવાઈ ની એટલી જગ્યા રહેશે ના ફોનનું પહેલા નહીં કરું પહેલા ઠેલ્યો પડશે ને ઘરાક આવશે તો પછી હોય હવાઈ ની મારે એક તો બધું હંતાડવાનું બંતાડવાનું રહી જાય ઠેલ્યો ભર દો બેઠા કોઈ આવે ના નકર મારતો એક તો હલાડાય એક તો ગોમમાં એક તો ચલાવતું નહીં હું એકલો જ જોઈશું આખા ગોમમાં મુકા ભાવનો સર થોડો ભોટ ઢળી જાય તો ચીડિયો હમણાં ખાલી પી જાય તો ચીડિયો હમણાં આધી ના રોય હમણાં ચીડિયો બધા બટકા મેલી આટલું તો ઘણું આ 100 રૂપિયાનું 50 વાળી હજી નેની ભરું જલ્દી પહોંચી જઈએ જલ્દી ઉપર જુઓ ભાઈબંધ મારા જ શું છે હું એ જોઉં છું કે આ દારાને તો કોઈને દેતવા હરગાઈ છે એ વાત સાચી હોય મારો બેટો કેટલો તપ છે પાછો જબર ચપ્પલ છે
અને એક બાજુ તું તો શીખર શું લઈને જવાનું છે એટલે જવાનું છે ઘણું હેતું હજી તો એવું છે મારો શેઠ આવીને હેલો સારું કર્યું એમ ફોન આ રિંગ વાગતા વાગતા મેં બંધ કરી દીધો જલ્દી તો વાજી તો સર હલો હા ના હું ચેતામાં તો પેલો રાઈડિયો વઢાય કે ના પેલા ડોકા વાહ હાડો મારે કોમાં હું તમે ફોન કરો થોડી વારમાં હા પેલા ચોઈ છે લે જલ્દી જા દીજે મને એટલે અરે મારા ઓછે ચો જ્યાં રસ્તા આટલા ટ્રેન પડ્યો ઓમ જ્યાં છીએ કે ઓમ જ્યાં છીએ ઓમ જ જ્યાં લાગ્યું ઓમ જ્યાં તો આટલા પેલા હેરતા જ હોત ઓમ જા દીજે આ સાઈડે લોબીને દેખાતા નહીં ઓમ જા દીજે આમ તો જેવાય લાગતું નહીં પણ ગમે પણ હમણાં વાતનાર કીધું તો હક અને પૈસા ચો પૂરા આલે એટલે પૈસા લેવા તો આવશે જ કશે તમ હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ